હવે આપણે રેડ થ્રેડ યુઝ કરશું રોઝ બનાવવાને. આજે સૌથી ઉપરનું છે સ્ટેચ, જો યહાં આ વાલું ને એના પાછળનું, આ બે માસી આપણે કાંટાને પાસ કરશું, આ અને એના પાછળનું લૂપ. આ ધાગો જે છે થોડો લંબો રાખશું અને આપણે લંબો રાખેલો છે. ઓકે, હજી થોડો લંબો લઈએ અને આપણે આને અટેચ કરશું. અટેચ કરું. હવે આપણે 11 ટાઈમ્સ ચેન લેશું. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ઓકે, હવે આપણે જો 1 2 અને 3 સ્કીપ કરશું ને ફોર્થમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. 1 2 અને 3 સ્કીપ કરશું અને ફોર્થમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. આ જ પેટર્ન આપણાને ફોલો કરવાની છે અને હરેક સ્પેસમાં ચેનની 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરવાના છે. મીન્સ કે આપણાને 8 ટાઈમ્સ ડબલ ક્રોશે કરવાના છે. 8 સ્પેસમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. હરેક સ્પેસમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. એ આપોઆપ કર્લ થતું જશે. જો આપોઆપ કર્લ થશે. થ્રી ડબલ ક્રોશે હરેક ચેનની સ્પેસમાં. હજી એક બાકી છે. ઓકે, હવે 3 ચેન્સ લેશું. 3 ચેન્સ 1 2 અને 3 અને જે લાસ્ટ ચેન છે જેમાં આપણે લાસ્ટ ટાઈમ કરું એમાં જ સ્લીપ કરશું.